વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો, તો એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તો અગાઉના વિડીયોમાં આપણે જોયેલું કે બંધારણની શરૂઆત ક્યારે થઈ, એની રચના કઈ રીતે થઈ, એટલે કે એનું ઘડતર, બરોબર, કે બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો, બરોબર, અને બંધારણ શું છે, એનું આમુખ કોને કહેવાય, બરોબર, અને આમુખમાં દર્શાવેલી વિગતો, આ બધી જ બાબતોનો આપણે અભ્યાસ કરેલો. અને હવે આપણે જોવાનું છે આજે કે બંધારણના મૂળભૂત લક્ષણો, કે આપણું જે સંવિધાન છે, બંધારણ છે, કે એના લક્ષણો શું છે અથવા તો એની લાક્ષણિકતાઓ શું છે, મીન્સ કે બંધારણ કેવું હોય છે, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે આપણું બંધારણ ક્યારે અમલમાં આવેલું હતું, કે 26મી જાન્યુઆરી 1950ના રોજ. એટલે આપણે 26મી જાન્યુઆરીનો તહેવાર ઉજવીએ છીએ. તો વિશ્વનું સૌથી મોટું અને વિસ્તૃત બંધારણ કોનું છે? ભારતનું, બરોબર. તો એના જુદા જુદા લક્ષણો આપણે કીધા છે કે લેખિત દસ્તાવેજ છે, કે અમુક એવા દેશો છે જેમ કે બ્રિટન છે, ઇઝરાયલ છે, આ બે દેશોમાં શું છે કે જે બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં નથી, બરોબર, કે આ બંને દેશો બ્રિટન અને ઇઝરાયલ, કે ત્યાં લેખિતમાં લખાણ દ્વારા કોઈ સરસ પુસ્તકને સ્વરૂપે એનું બંધારણ નથી. ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ અને ભારતના બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું છે અથવા તો યોગ્ય માન્યું છે. કે ભારતનું બંધારણ ઘડનારના જે ઘડવૈયાઓ હતા એણે શું નક્કી કર્યું કે ભારતની પરિસ્થિતિ, એનો ઇતિહાસ જોઈએ તો લેખિતમાં બંધારણ હશે તો યોગ્ય ગણાશે, બરોબર. એટલે ભારતનું બંધારણ કેવું છે? લેખિત એક દસ્તાવેજ સ્વરૂપે. તો એનું શું બને છે? પ્રથમ લક્ષણ. આગળ જોઈએ નંબર 2, કે બંધારણનું કદ, કે બંધારણ છે એનું કદ કેવું છે, એની સાઈઝ કેવડી છે, કે બંધારણમાં કઈ કઈ ડિટેલોનો સમાવેશ થયો છે, કેટલી આર્ટિકલ, કલમ્સનો સમાવેશ કર્યો છે. તો ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે. 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સો છે, એટલે કે જુદી જુદી કલમો છે, અને 8 પરિશિષ્ટ છે. પરંતુ હાલમાં એમાં સુધારો થઈને કેટલા પરિશિષ્ટ થયા છે? 12 પરિશિષ્ટ, બરોબર. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, તેના આંતર સંબંધો, લોકોના મૂળ હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, લઘુમતીઓ. તો અહીં એક નવો શબ્દ છે કે લઘુમતી. લઘુમતી એટલે શું? કે જે તે દેશમાં અથવા તો જે તે રાજ્યમાં જે જાતિ અથવા તો જે ધર્મના લોકો, એની સંખ્યા કેવી હોય? 50% કરતાં ઓછી, તો એ લોકોને શું કહેવાય છે? લઘુમતીઓ. જેમ કે ભારતમાં હિન્દુઓની સંખ્યા કેવી છે? વધારે, એટલે હિન્દુ લોકો કેમાં આવે છે? બહુમતીમાં. અને મુસ્લિમ સમાજ છે, બરોબર, મુસ્લિમ ભાઈઓ બહેનો છે, તે પારસી લોકો છે, શીખ લોકો છે, એ બધા કેવા ગણાય છે? લઘુમતીમાં આવે છે. ક્રિશ્ચિયન લોકો છે એ પણ શું ગણાય છે ભારતમાં? લઘુમતી. પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે ભારતનું બંધારણ છે એ કેવું છે? ખૂબ જ લાંબુ અને વિસ્તૃત છે. એમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી ત્રીજું લક્ષણ જોઈએ કે એક જ નાગરિકત્વ મળે છે. ભારતનું બંધારણ છે એ શું કહે છે? કે દરેક વ્યક્તિને એક જ નાગરિકત્વ મળે છે, એટલે કે નેશનાલિટી. આપણે જોઈએ કે આપણે દરેક વ્યક્તિ શું છીએ? ભારતીય. અને ઇંગ્લિશમાં આપણે શું કહે છે? કે ઇન્ડિયન, બરોબર. પરંતુ અમેરિકા જેવા અમુક દેશો છે તો ત્યાં શું છે? બેવડું નાગરિકત્વ મળે છે. એક તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જે અમેરિકા દેશ છે એનું પૂરું નામ શું છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા.
તો જે અમેરિકાનો વ્યક્તિ છે એને કેનું નાગરિકત્વ મળે? એક તો અમેરિકન ગણાય એ વ્યક્તિ, બરોબર. અને તે જે તે રાજ્યમાં વસવાટ કરતો હોય, જે તે રાજ્યનું નામ હોય, જે રાજ્યમાં રહેતો હોય, તો એને પણ એનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. એટલે કે કયા રાજ્યનો છે અને કયો દેશ, તો બે એને નાગરિકત્વ મળે છે. કોને? અમેરિકાના નાગરિકોને. પરંતુ ભારત દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યમાં રહેતો હોય તો પણ એને કેટલું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે? ફક્ત ને ફક્ત એક જ, બરોબર. ભારતમાં શું છે, ગમે તે રાજ્યમાં રહેતા હોય પણ આપણે નાગરિકત્વ શું મળે છે? એક જ પ્રાપ્ત થાય છે. પરંતુ જમ્મુ કાશ્મીર રાજ્ય એક એવું છે કે એમાં રહેનાર વ્યક્તિ છે એને કેટલું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે? બે. એક તો કાશ્મીરનું અને બીજું ક્યાંનું પ્રાપ્ત થાય છે? ભારતનું. એટલે કે એ જમ્મુ કાશ્મીરનો નાગરિક પણ છે અને પાછો ભારતીય પણ ગણાય છે, બરોબર. હવે નંબર 4 જોઈએ કે ચોથું લક્ષણ શું છે? કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. કે બધો જ વહીવટ ક્યાં થાય છે? કેન્દ્રમાં. ઉપરથી લઈ અને નીચે સુધી દરેકને સત્તાની શું કરવામાં આવે છે? વહેંચણી. એટલે કઈ રીતે? તો સૌ પ્રથમ ઉપરની સપાટીએ કોણ હોય છે? કેન્દ્ર સરકાર. પછી એની નીચે કોણ હોય છે? રાજ્ય સરકાર, બરોબર. અને એની નીચે શું હોય છે? જુદી જુદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, મહાનગરપાલિકાઓ છે, બરોબર. એનો સમાવેશ થાય છે, બરોબર. બધો વહીવટ શું કરે? મ્યુનિસિપલ કોર્પોરેશન કરે. ગામડું હોય તો કોણ વહીવટ કરે? ગામનો સરપંચ એટલે પંચાયત, બરોબર. એટલે શું છે? સમવાય એટલે શું થાય છે? કે સહયોગ, અથવા તો એને શું કહેવાય છે? એક પ્રકારનું યુનિયન, સંગઠન, બરોબર. સહસંબંધ, બરોબર, કે સહયોગ, એકબીજાને સહયોગ આપે છે. કેન્દ્ર રાજ્યને સહયોગ આપે, અને રાજ્ય કોને સહયોગ આપે છે? કેન્દ્ર સરકારને. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનાઇટેડ યુનિયન ઓફ સ્ટેટ તરીકે ઓળખાય છે. કે રાજ્યોનો સમુદાય, રાજ્યનો સંઘ, જુદા જુદા રાજ્ય ભેગા કરો અને એક દેશ બને છે. કોણ? ભારત. તો એવું બંધારણમાં ઉલ્લેખ છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી નહીં શકાય તેવા કાયમી લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એનો મિનિંગ શું થાય? કે કેન્દ્ર છે, ભારત આખો દેશ છે, એનાથી કોઈ એક રાજ્યને છૂટું પાડી શકાય નહીં, પણ આખો સંઘ ભેગો થાય તો કેન્દ્ર બને છે. એટલે કે રાજ્યને છૂટું પાડવાનો અહીંયા બંધારણમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, બરોબર. કે એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટો પાડવાનો અધિકાર નથી. એટલે કે કોઈ પણ રાજ્યને ભારત દેશથી છૂટું પાડી શકાતું નથી, બરોબર. આગળ જોઈએ કે સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તા આપવામાં આવે છે. સંઘ સરકાર એટલે શું? કે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદા ઘડી શકે છે. રાજ્ય પોતાના રાજ્યમાં એટલે કે મુખ્યમંત્રી છે, એના જે સભ્યો હોય, બરોબર, ધારાસભ્યો, એમએલએ આપણે એને કહીએ છીએ, તો એ પોતાના રાજ્યમાં નીતિ નિયમો બનાવી શકે છે, પણ આખા કેન્દ્રમાં લાગુ એ ન પાડી શકે. ફક્ત પોતાના રાજ્યમાં જે લાગુ પાડી શકે છે, બરોબર. એટલે કે સત્તા કેન્દ્રને પણ અલગ આપેલી છે, એટલે કે તમારે ભાઈ આ કાર્યો કરવાના, અને રાજ્ય સરકારને પણ સત્તા આપી કે ભાઈ તમારે આ કાર્યો કરવાના છે, બરોબર. તો આગળ જોઈએ કે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. વિશદ એટલે શું થાય? કે વિગતવાર વિભાજન કરવામાં આવ્યું છે. કે રાજ્યોની સત્તા કઈ અને કેન્દ્રની સત્તા કઈ, એને આપણે 3 ભાગમાં નીચે આપેલી છે સમજૂતી. તો જોઈએ કે કેન્દ્ર એટલે કે સંઘની યાદી, કે સંઘ છે, કેન્દ્ર છે, એને કઈ કઈ સત્તા મળેલી છે? તો સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયો છે, એટલે કે 97 જેટલી બાબતો છે. એને લગતા કાયદા, કાનૂન, નીતિ નિયમો ઘડવાની સંપૂર્ણ સત્તા કોને હોય છે?
કે સંસદને, એટલે કે આપણી લોકસભા છે, પાર્લામેન્ટ, બરોબર, એને શું કહેવાય? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કે એના સભ્યો હોય, સાંસદ સભ્યો, એને શું કહેવાય? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બરોબર. આપણે કહીએ ને MP, આ વ્યક્તિને MP બનવું છે, એટલે કે સાંસદ સભ્ય. સંરક્ષણ છે, દેશની સિક્યોરિટી, વિદેશી બાબતો, અણુશક્તિ એટલે કે પરમાણુ, નાણું, વીમો, બેંક, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વતા ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે કે આપણે હમણાં બધી બાબતો જોઈએ કે બેંક છે, વીમો છે, પરમાણુ છે, દેશની સુરક્ષા, એ બધી જ સત્તા કોની પાસે હોય છે? સુરક્ષાની કેન્દ્ર સરકાર પાસે. પછી કીધું કે રાજ્યોની યાદી, કે રાજ્યો પાસે કઈ સત્તા? કે જેમાં 66 વિષયોનો સમાવેશ કર્યો, કે 66 બાબતો છે એને લગતી ભાઈ તમારે કાયદા કાનૂન ઘડવો હોય તો રાજ્ય સરકાર તમે ઘડી શકો છો. તો કેન્દ્રમાં કોણ બેઠેલા હોય છે? સાંસદ સભ્યો. તો રાજ્યમાં કોણ બેઠેલા હોય છે? ધારાસભ્યો. યાદ રાખજો, બરોબર. કે કેન્દ્રની જે મીટિંગ બોલાવાય એ કેમાં બોલાવાય? સંસદ ભવનમાં, બરોબર. અને રાજ્યોની જે ધારાસભ્યોની મીટિંગ હોય એ રાજ્ય લેવલનું જે વિધાનસભા ગૃહ છે ત્યાં એની મીટિંગો બોલાવાય અને ત્યાં કાયદા કાનૂન ઘડવામાં આવે છે. કે કાયદો વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ છે, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર વગેરે બાબતોનો અહીંયા સમાવેશ થાય છે, કે એને લગતી તમામ કાયદા કાનૂન તમે ઘડી શકો છો. કોણ? રાજ્ય સરકાર. પછી જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલે છે. આપણે કહીએ ને કે CRF, બરોબર, SRP, એની ટુકડીઓ મોકલે સુરક્ષા માટે. અને ત્રીજી યાદી આપને આવેલી છે કે સત્તાની, કે સંયુક્ત યાદી. તો એમાં કેન્દ્રની પણ અમુક સત્તા મિક્સ છે અને રાજ્યોની પણ મિક્સ સત્તા છે. કે સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયો છે, એને લગતી સત્તા શું છે? બંનેની છે, કેન્દ્ર અને રાજ્ય. તેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જે રાજ્યોમાં કાયદામાં વિવાદ અથવા તો સંઘર્ષ ઊભો થાય તો કેન્દ્રનો કાયદો છે એને ચડિયાતો અને સર્વોપરી માનવામાં આવે છે. એટલે ઘણી વખત કાયદા કાનૂનમાં ઘણી વખત ફેર પડે કે કેન્દ્ર પણ કંઈક નવું કરવા માંગતી હોય તો એનાથી ઉલટું કદાચ રાજ્ય સરકાર કરતી હોય, બરોબર. પરંતુ છેલ્લો નિર્ણય કોનો છે? કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકાર. જેમ કે દીવાની અને ફોજદારી બાબતો. દીવાની એટલે શું? કે કોઈ વ્યક્તિને આપણે ફક્ત દંડની સજા ફટકારી શકીએ. તો ફોજદારી બાબતો છે એને લગતા કાયદા. ફોજદારી એટલે શું? એમાં દંડ પણ તમે કરી શકો છો રૂપિયાનો, અને વ્યક્તિને જેલની સજા પણ અપાવી શકો છો. તો એને શું કહેવાય? ફોજદારી બાબત. લગ્ન છે, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો વગેરેનો સમાવેશ ક્યાં થાય છે? સંયુક્ત યાદીમાં, બરોબર. આ 3 પ્રકાર હતા સત્તાના, પરંતુ હજી એ 3 જેનો સમાવેશ નથી થયો એનો સમાવેશ ક્યાં થાય છે? શેષ સત્તામાં, એટલે કે વધારાની અથવા તો વધેલી સત્તા, બરોબર. કે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય એવા વિષયનો સમાવેશ ક્યાં થાય છે? આ શેષ સત્તામાં, બરોબર. પરંતુ શેષ સત્તામાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે? કેન્દ્ર સરકાર અથવા તો આપણું જે સંસદ છે એને, બરોબર. આગળ જોઈએ કે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવે છે. આબકારી જકાત, આયાત નિકાસ. આબકારી જકાત એટલે શું? આપણે કસ્ટમ ડ્યુટી ભરીએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાન જાય, બરોબર, તો આપણે કસ્ટમ ડ્યુટી ભરીએ છીએ, આબકારી જકાત. આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવેલા છે. કે જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ જેવી ઓછી આવકો ધરાવતા સાધનો કોને આપેલા છે? રાજ્યને. કે કેન્દ્ર સરકારે કઈ કઈ આવક મેળવવાની? કે આબકારી જકાત છે, આયાત નિકાસની જે જકાત છે, અને ઇન્કમ ટેક્સ, આવકવેરો આપણે ભરીએ
કે તમારા પપ્પા આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય દર વર્ષે, કે પોતાની આવક ઉપરનો અમુક ટકા ટેક્સ કોને ચૂકવવો પડે છે? કેન્દ્ર સરકારને. તો એ કોની છે આવક? કેન્દ્ર સરકારની. તો રાજ્ય સરકારને શું મળ્યું કે વેચાણ વેરો, વસ્તુ વેચો તો એની પર વેટ લાગે, બરોબર, વેલ્યુ એડેડ ટેક્સ લાગે, સેલ્સ ટેક્સ લાગે. એ બધી જ આવકો કોને આપી છે? રાજ્ય સરકારને. એટલે કે રાજ્ય સરકારને જો રૂપિયાની જરૂર હોય તો ઉપરથી ગ્રાન્ટ કોણ આપે છે? કેન્દ્ર સરકાર. ગ્રાન્ટ એટલે શું થાય? બરોબર, કે ગ્રાન્ટ એટલે અમુક રકમ રાજ્ય સરકારને જરૂર હોય તો સબસિડી સ્વરૂપે અથવા તો ગ્રાન્ટ સ્વરૂપે એને શું આપે છે? પૂરી પાડે છે, અને પોતાના રાજ્યનો વિકાસ એ કરી શકે છે. આગળ જોઈએ, ગ્રાન્ટનો બીજો પણ ગુજરાતી મિનિંગ શું થાય છે? કે અનુદાન. બરોબર, કે દાન સ્વરૂપે અમુક પેટે રકમ કોણ આપે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય. પછી કટોકટી વેળા એક તંત્રની વ્યવસ્થા છે, કે ભારત દેશ છે એમાં કદાચ ઇમરજન્સી લાગી પડે એનો પણ ઉલ્લેખ કે બંધારણમાં આપેલો છે કે શું કરવું જોઈએ. કે કટોકટી વેળા એટલે કે ઇમરજન્સી. આ ઇમરજન્સી શબ્દ આપણે અગાઉ પણ જોઈ ગયા હતા ગઈકાલે, બરોબર. તો એમાં શું હતું કે ક્યારેક ઇમરજન્સી દાખલ કરવી પડે પોતાના દેશમાં, કે કોંગ્રેસની સરકાર હતી 1971 અથવા તો 1976ના સમયમાં ભારતમાં કટોકટી દાખલ કરવામાં આવેલી હતી, કે ઇમરજન્સી દાખલ કરી. તો આ 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે કે કઈ રીતે ઇમરજન્સી દેશમાં લાગુ પાડી શકાય. કે યુદ્ધ થયું હોય, બાહ્ય આક્રમણ કે શસ્ત્રનો બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રની સુરક્ષા માટે શું કરી શકાય છે? દેશમાં કટોકટી જાહેર કરી શકાય છે. કે યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવે તો આખા દેશમાં શું લાગુ પાડી દેવાનું? ઇમરજન્સી. એટલે કે દરેક લોકો પોતાના ઘરમાં રહે અને સુરક્ષિત રહે, બરોબર. પછી બીજું કઈ રીતે કટોકટી દાખલ કરી શકે? કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર ચાલી શકે એમ ન હોય, ત્યારે કેન્દ્ર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે, અને આખા રાજ્યમાં શું લાગુ પડે છે? રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. એટલે કે કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી હોય તો એના દ્વારા પોતાના રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય, યોગ્ય રીતે મેનેજમેન્ટ ન કરી શકે તો શું કરે છે કેન્દ્ર સરકાર? કે રાષ્ટ્રપતિને કહે કે ભાઈ તમે આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરો અને આખા રાજ્યને તમે સંભાળી લો. તો બધો જ વહીવટ કોણ કરે છે? એ રાજ્યનો, પોતાના દેશના જે રાષ્ટ્રપતિ હોય, પ્રેસિડેન્ટ હોય, એ બધો જ વહીવટ કરે છે. પછી ત્રીજી પરિસ્થિતિમાં દેશમાં ઇમરજન્સી દાખલ કરી શકાય કે સતત ભાવ વધતો હોય તો એના કારણે નાણાંનું મૂલ્ય ઘટી જતું હોય તો નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. કે ફાઇનાન્સિયલ ઇમરજન્સી, કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સામે રૂપિયો સતત નબળો પડતો હોય, કે આપણે સાંભળીએ કે દિવસે ને દિવસે કે રૂપિયાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. રૂપિયો આટલા પૈસા ગગડ્યો, બરોબર, કે ડોલરની સામે $1 બરાબર 70 રૂપિયા સમથિંગ હાલમાં ભાવ હોય, પણ તો 70માંથી 80-90 જાય, કે $1 તમારે મેળવવા માટે 90 રૂપિયાનો ખર્ચ કરવો પડે. એ તો એને શું કહેવાય? કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રૂપિયાનું શું થયું? મૂલ્ય ઘટેલું કહેવાય. ભલે આમ વધતું હોય પણ એ શું થાય? વેલ્યુ આપણી ઘટે છે. કે $1ની વસ્તુ મેળવવા માટે આપણે 90 રૂપિયા આપવા પડે છે, પહેલાં 70 જ આપવા પડતા, બરોબર. પરંતુ હાલમાં 70ની આસપાસ એનો શું છે? ભાવ, બરોબર, $1નો ભાવ. પછી છઠ્ઠું લક્ષણ આપણે કીધું છે કે દ્વિગૃહી પ્રથા છે. એટલે કે આપણો દેશ છે એ કઈ પ્રથા મુજબ ચાલે છે? દ્વિગૃહી સિસ્ટમ છે. કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિત્વમાંથી બનેલી લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. 1 માર્ક્સનો પ્રશ્ન કે સંસદના કેટલા ગૃહ છે? તો 2. તો એક તો રાજ્યસભા, એને શું કહેવાય છે? ઉપલું ગૃહ, અને નીચલું ગૃહ કયું છે? લોકસભા, બરોબર. કે સાંસદ સભ્યો છે એ લોકસભામાં મિટિંગો એની યોજાય કાયદા કાનૂન ઘડવા માટે, અને એમાં રાજ્યસભાના પણ અમુક સાંસદો બેઠેલા હોય છે અથવા તો સભ્યો બેઠેલા હોય છે.
પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ દેશમાં જે તે સરકાર હોય, જે તે પાર્ટી, જેમ કે બીજેપી અને કોંગ્રેસ, તો હાલમાં પ્રધાનમંત્રી કયા પક્ષના છે? ભારતીય જનતા પાર્ટીના, બીજેપીના. પ્રધાનમંડળને સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ છે, પ્રધાનમંત્રીના જે સાંસદો હોય છે, બરોબર, મેમ્બરો, તો એ દેશમાં કંઈ પણ અંતિમ પરિસ્થિતિ થાય તો એને જવાબ કોને આપવો પડે છે? સંસદને. સંસદમાં જુદા જુદા પક્ષના પ્રતિનિધિત્વ બેઠેલા હોય છે. એ પ્રશ્ન પૂછે કે ભાઈ તમારા દેશમાં આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે, આપણા દેશમાં આવી પરિસ્થિતિ છે, તો એના માટે તમે શું કામ કર્યું? તો એવા જવાબ તમારે આપવા પડે, જે તે સરકારના જે સાંસદો હોય એને. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે, યાદ રાખજો, તથા રાજ્યમાં રાજ્યપાલ એટલે કે ગવર્નરના નામે આખો વહીવટ ચાલતો હોય છે. પરંતુ ખરેખર સત્તા તો કોની પાસે હોય છે? વડાપ્રધાનની આગેવાની હેઠળનું જે પ્રધાનમંડળ છે. અને રાજ્ય હોય તો ત્યાં ધારાસભ્યો હોય, અને આખા રાજ્યનો વહીવટ કોણ કરે છે? મુખ્ય મંત્રી. પણ સહી કોની હોય છે? કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની. અને એની મુદત કેટલી હોય છે? 5 વર્ષની હોય લોકસભાની, કે 5 વર્ષ પૂરા થાય એટલે કે ફરી વખત ચૂંટણી યોજાય અને નવા લોકસભાના સાંસદો ચૂંટાય. અને 5 વર્ષે રાજ્યોના ધારાસભ્યો પણ બદલે. 5 વર્ષે દેશમાં ચૂંટણી યોજાય અને રાજ્યમાં પણ યોજાય છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિની સભ્યોની તરીકેની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કે વગર ચૂંટણીએ રાષ્ટ્રપતિ છે એ 12 સભ્યો હોય, અનુભવી હોય, નિષ્ણાંતો હોય, એની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને એના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય. એટલે કે રાજ્યસભાના જે સભ્યો હોય એમાંના 1/3 સભ્યો, એટલે કે ત્રીજા ભાગના જે સભ્યો છે, એ 2 વર્ષ થાય એટલે નિવૃત્ત થઈ જાય, બરોબર. અને તેટલા જ સભ્યોની ફરીથી ચૂંટણી યોજાય અને એને શું થાય? ચૂંટાઈને આવે છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવી શકે છે. લોકસભામાં કોઈ સાંસદ હોય તો એ 5 વર્ષ સુધી રહી શકે, પરંતુ રાજ્યસભાનો જે સભ્ય છે એ 6 વર્ષ સુધી પોતાની સત્તા અથવા તો સભ્યપદ જાળવી શકે છે. પરંતુ ખરેખર ઉચ્ચ સત્તા તો કોને પ્રાપ્ત થયેલી છે? લોકસભાને, નહીં કે રાજ્યસભાને, બરોબર. અને રાજ્યસભાનું સંપૂર્ણ વિભાજન થતું નથી, પરંતુ 5-5 વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય અને નવા ઉમેદવારો ચૂંટાઈને આવે છે. હવે 7મું લક્ષણ કીધું કે આપણા ભારતના બંધારણનું, કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાય. એકીકૃત એટલે શું? કે એકીકરણ થાય, કે સ્વતંત્ર, દરેકને નિષ્પક્ષ ભારતમાં ન્યાય મળે છે. કે જોઈએ કે બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવેલી છે. જેની ટોચ ઉપર આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે કોણ હોય છે? દેશની સર્વોચ્ચ અદાલત. દેશની સૌથી મોટી અદાલત છે એનું નામ શું છે? સર્વોચ્ચ અદાલત. આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ? કે સુપ્રીમ કોર્ટ, બરોબર. અને રાજ્ય કક્ષાએ શું આવેલું હોય છે? વડી અદાલતો, એટલે કે આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો હાઈકોર્ટ. દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ તો આવેલી હોય જ છે, બરોબર. અને આ ત્રીજું, કે નીચલી કક્ષાએ કોણ હોય છે? જિલ્લા લેવલની અદાલતો અને તાબાની અદાલતો આવેલી હોય છે. આપણે સુરતમાં રહીએ તો સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે. સિટીમાં આપણે જઈએ તો ત્યાં શું આવેલું છે? જિલ્લા કોર્ટ. અને વિશિષ્ટ અદાલતો પણ અમુક આવેલી હોય છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ભારતમાં આવેલી તમામ અદાલતોને શું રહે છે? બંધન કરતા રહે છે. જો તમને જિલ્લા લેવલે ન્યાય ન મળેલો હોય તો તમે ક્યાં અપીલ કરી શકો છો? હાઈકોર્ટમાં. અને હાઈકોર્ટમાં પણ તમને જો એમ લાગે કે મારી સાથે અન્યાય થયો છે તો તમે ક્યાં અરજી કરી શકો છો? સર્વોચ્ચ અદાલતમાં. અને સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપે એ દેશના તમામ નાગરિકોએ અને દેશની તમામ કોર્ટ હોય છે
અદાલતોએ માન્ય રાખવો પડે છે, બરોબર. અને સુપ્રીમ કોર્ટની ઉપર કોઈ અદાલત નથી ભારતમાં, એટલે કે છેલ્લો ચુકાદો અંતિમ નિર્ણય કોનો છે? સુપ્રીમ કોર્ટનો. અને સુપ્રીમ કોર્ટ પણ શું કરે છે કે સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાય આપે છે, કે કોઈ પક્ષપાત કરતી નથી, બરોબર. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, એટલે ન્યાયતંત્ર એટલે કે ન્યાય આપવાનું કાર્ય સુપ્રીમ કોર્ટ અથવા અદાલતનું છે, અને કારોબારી એટલે શું? વહીવટ કરનાર, કાર્ય કરનાર વ્યક્તિઓ છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારીનું રક્ષણ કરે છે. અદાલતો શું કરે છે કે દેશના તમામ નાગરિકો છે એને જે હકો મળેલા છે રક્ષણ કરે છે એનું, બરોબર. કે આપણે સ્વતંત્રતાનો, સમાનતાનો આ જુદા જુદા હકો મળેલા છે, તો એનો જો ભંગ થતો હોય તો આપણે ક્યાં ફરિયાદ કરી શકીએ છીએ? કોર્ટમાં. હવે નંબર 8 કીધું કે બંધારણમાં સુધારો. તો ભારતનું બંધારણ છે એ પરિવર્તનશીલ છે, ફ્લેક્સિબલ છે, કે એમાં સમયાંતર અનુસારે સંશોધન કરી અને એમાં સુધારા વધારા આપણે કરી શકીએ છીએ. પણ સુધારા વધારા આપણે નથી કરી શકતા, પરંતુ દેશનું જે સાંસદ છે એમાં જુદી જુદી મિટિંગો બોલાવાય, બહુમતી મળે, તો બંધારણમાં શું કરી શકાય છે? સુધારો. કે બંધારણમાં ફેરફાર કરવાની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, એટલે કે 3 રીતે સુધારા વધારા કરી શકાય છે. કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે, એટલે કે સંસદ હોય એમાં મીટિંગ બોલાવવામાં આવે, સંસદનું સત્ર બોલાવાય જુદા જુદા, બરોબર. કે ચોમાસું સત્ર છે, બરોબર, એ રીતે સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતી, એટલે કે 50% કરતા હાજર સભ્યો હોય, બરોબર, અથવા 50% કરતા વધુ સભ્યો કે નહીં આ કાયદો દેશમાં લાગુ પાડવો જોઈએ, તો કાયદો લાગુ પડે, અને 50% કરતા વધારે બહુમતી ન મળે તો એ કાયદો લાગુ પડી શકાય નહીં. પછી અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. કે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના જે કુલ સભ્યોની બહુમતી છે, બહુમતી એટલે કે 50% કરતા વધારે સભ્યો હા પાડે તો બંધારણમાં ફેરફાર થઈ શકે, બરોબર. પરંતુ અહીંયા બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 કે 2/3 ભાગના જો સભ્યો હા પાડતા હોય, એટલે કે સ્પષ્ટ બહુમતી મળે તો બંધારણમાં ફેરફાર કરી શકાય છે, નકર કરી શકાતું નથી. પરંતુ બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાઓની ગૃહોની મંજૂરી જરૂરી છે. ઘણી વખત રાજ્ય અને લોકસભાના 2/3 સભ્યો હોય, કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો છે, બરોબર, તો એમાંથી 2/3 જેટલી બહુમતી મળે તો એમાં ફેરફાર કરી શકાતો હતો અગાઉ, બરોબર. અને અહીંયા થોડુંક એડ કર્યું નવું, કે ઘટક રાજ્યો છે, જે તે રાજ્યો છે એની વિધાનસભાના ગૃહોની પણ મંજૂરી મળવી જરૂરી છે. એટલે કે 50% કરતાં વધારે રાજ્યો છે આખા દેશના, તો એ જો હા પાડતા હોય 50% કરતાં વધારે, તો કાયદામાં, બંધારણમાં ફેરફાર કરી શકાય છે. આ 3 કલમો હતી. હવે જોઈએ કે કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ, આ બહુ ખાસ યાદ રાખવાની જરૂર નથી. ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે, એટલે કે 50% કરતાં વધારે રાજ્યો હા પાડે તો સુધારો કરી શકાય. ન્યાયિક ચુકાદામાં કાયદાને લગતું હોય, ન્યાયિક હોય, વ્યક્તિને ન્યાય અપાય, બરોબર, નાગરિકોનો ન્યાયને લગતો પ્રશ્ન હોય તો સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. તેથી બંધારણ એ શું છે? સુપરિવર્તનશીલ અને લચીલું છે, કે સમયાંતરે ફેરફાર કરી શકાય છે. પરંતુ ઘણી બાબતો એવી હોય છે કે સાદી બહુમતીથી સુધારો થઈ શકતું નથી. તેથી રાજ્યોના અનુમોદન
શું કીધું છે કે અનુમોદન. અનુમોદન એટલે શું થાય કે રાજ્યોની સંમતિ વગર સુધારો કરી શકાતો નથી. તેથી એને શું કહેવામાં આવ્યું છે કે દુષ્કર. શબ્દ નવો છે કે બંધારણને શું કીધું છે કે દુષ્કર છે, એટલે કે થોડું મુશ્કેલ છે કે રાજ્યોની સંમતિ ન મળે તો ભાઈ એમાં સુધારો કરી શકાતો નથી. એટલે કે બંધારણને શું કીધું? દુષ્કર છે, એટલે કે થોડું મુશ્કેલ છે સુધારો કરવાનો. બરોબર. આગળ જોઈએ. નંબર 9, સાર્વત્રિક પુખ્ત વય એ મતાધિકાર. ગઈકાલે આપણે જોયેલું કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું કે ભારત દેશનો કોઈ પણ નાગરિક છે એ જો 18 વર્ષ પૂરા થાય એની ઉંમર, તો એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તો એને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. એટલે કે અહીંયા કોઈ પણ વ્યક્તિની જાતિ, ધર્મ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, પેટા જ્ઞાતિ, એનું જન્મનું સ્થળ ક્યાં છે, એના ભેદભાવ વગર એને મત આપવાનો આપણા ભારતના બંધારણમાં શું કરેલો છે? ઉલ્લેખ કરવામાં આવેલો છે કે 18 વર્ષ પૂરા થાય એટલે ભાઈ તમે મત આપી શકો છો, ભાઈઓ અથવા તો બહેનો બંને. એ કોનું લક્ષણ છે? ભારતના બંધારણ. હવે નંબર 10 જોઈએ કે ધર્મ નિરપેક્ષતા અથવા તો બિન સાંપ્રદાયિકતા. તો ધર્મ નિરપેક્ષ એટલે શું? આપણે ગઈકાલે ભણી ગયા હતા કે ભારતના બંધારણના આમુખમાં આ શબ્દ છે કે ભારત ધર્મ નિરપેક્ષ છે અથવા તો બિન સાંપ્રદાયિક દેશ છે. તો ત્યાં પણ સમજૂતી આપેલી કે સંપ્રદાય એટલે શું કે કોઈ પણ ધર્મમાં માનનારા વ્યક્તિ, સંપ્રદાયમાં માનનારા વ્યક્તિ. પરંતુ બિન સાંપ્રદાયિકતા એટલે શું કે કોઈ પણ ધર્મમાં માનવા વાળો દેશ નથી. કે ભારતનું બંધારણ કહે છે કે ભાઈ ભારતના નાગરિકો તમે કોઈ પણ ધર્મ અપનાવી શકો છો, કોઈ પણ સંપ્રદાય તમે અપનાવી શકો છો, એમાં કોઈ તમને ધાક ધમકી આપી શકે નહીં. સ્વતંત્રતા છે કે કોઈ પણ ધર્મ તમને યોગ્ય લાગે એનો સ્વીકાર કરી શકો છો, પરંતુ ભારત દેશ છે એનો કોઈ ધર્મ નથી. બરોબર. કોઈ ધર્મને વધારે સપોર્ટ કરે, કોઈ ધર્મનો ત્યાગ કરે એવું ભારતમાં થતું નથી. બરોબર. એટલે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક વ્યક્તિને યોગ્ય લાગે એ સારો ધર્મ, સંપ્રદાય અપનાવવાની શું છે? ભારતના બંધારણે છૂટ આપેલી છે. હવે જોઈએ નંબર 11, અદાલતી સમીક્ષા. કે અદાલતી સમીક્ષા કે અદાલતોએ ક્યારેક ક્યારેક પોતાના દેશમાં કાયદા કાનૂનમાં જે તે સરકાર કદાચ નવા કાયદાઓ લાવતી હોય, પણ તો એનાથી નાગરિકોને જો શોષણ થતું હોય, નુકસાન થતું હોય, તો એમાં દખલગીરી કોણ કરે છે? ભારતની સુપ્રીમ કોર્ટ. બરોબર. કે અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને જે કામ અને વહીવટ કરે છે તે જોવાની સત્તા કોને આપેલી છે? અદાલતને. કે રાજ્ય અને કેન્દ્ર સરકાર યોગ્ય કાર્ય કરે છે કે નહીં, અને ન કરતા હોય તો એમાં અદાલત શું કરે છે? પોતાની સમીક્ષા, રજૂઆત કરે અને કહે કે ભાઈ તમે યોગ્ય રીતે કાર્ય કરો. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કરેલો છે. સંસદે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટ હુકમો, ઘણી વખત જાહેરનામું પ્રદર્શિત કરે, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવેલી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે, સુધારાઓ કે બહાર પડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી, એટલે નાગરિકોનું શોષણ કદાચ થતું હોય, તો એ કાયદાને, એ નીતિ નિયમને શું કરે છે? ગેરબંધારણીય જાહેર કરે છે અને એને શું કરે છે? ડિલીટ કરે છે, એટલે કે રદ બાતલ કરે છે. કોણ? દેશની સુપ્રીમ કોર્ટ. આગળ જોઈએ મૂળભૂત હકો અને ફરજો. નંબર 12 કીધું છે આપણે કે ભારતના લોકો સ્વતંત્રતા
ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવેલા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રની વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક કોણે આપેલો છે? ભારતના બંધારણ, કે રાઇટ ટુ એજ્યુકેશન, કે જુદા જુદા નાગરિકોને હકો આપેલા છે. મૂળભૂત હક અને માર્ગદર્શક સિદ્ધાંત, કે મૂળભૂત હક અને ફરજો આપેલી છે કે નાગરિકોના હક કયા છે અને નાગરિકોની ફરજો શું છે. આપણે ગુજરાત સરકાર પાઠ્યપુસ્તક મંડળ છે એનું જે આપણે પ્રથમ પેજ હોય એમાં આપણે ફરજો આપેલી છે કે નાગરિકની ફરજો. તો નાગરિકોની ફરજો શું આપેલી છે? બંધારણે આપેલી છે. અને મૂળભૂત હકો પણ આપેલા છે કે નાગરિકોને સ્વતંત્રતાનો હક છે, સ્વતંત્રતાનો હક છે, બરોબર, વાણી સ્વાતંત્ર્યનો હક છે, પછી બંધારણીય ઇલાજોનો હક પ્રાપ્ત થયો છે, શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. આ બધા જ હકો ક્યાં દર્શાવેલા છે? ભારતના બંધારણમાં. આગળ જોઈએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે કે રાજ્યએ પોતાનું રાજ્ય શાસન વ્યવસ્થા કઈ રીતે કરવી, પોતાના દેશમાં કેવા નીતિ નિયમો અપનાવવા, સિદ્ધાંતો કઈ રીતે ઘડવા, એનું તમામ માર્ગદર્શન મળી રહે એટલા માટે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં સમાવેશ કરેલો છે. એટલે કે લોકોના રક્ષણ સલામતી સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. રાજ્યોની નીતિ ઘડવામાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે કે પોતાનું રાજ્યનો વહીવટ કઈ રીતે કરવો. તો એને શું કહેવાય છે? રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત. માર્ગદર્શક એટલે કે ગાઈડલાઇન્સ આપે છે કે તમારે આ રીતે કાર્ય કરાય તો સારી રીતે કાર્ય કરી શકાય. અને છેલ્લું લક્ષણ આપણે કીધું છે કે નંબર 14, કે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. એટલે કે સમાજનો એક એવો વર્ગ હજી હાલમાં પણ ઉપલબ્ધ છે કે જે શું છે? એકદમ પછાત છે, ગરીબ છે અને આદિજાતિ એટલે કે જંગલ વિસ્તારમાં રહે છે. જેમ કે આપણે આદિવાસી ભાઈઓ અને બહેનો છે એ ક્યાં છે? એકદમ પછાત વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં રહે છે કે જ્યાં તમામ સગવડો, સુખ સુવિધાની અથવા તો પ્રાથમિક સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ થઈ શકી નથી. તો એના માટે અને એને સમાન ન્યાય મળી રહે એટલા માટે બંધારણમાં જોગવાઈ કરેલી છે. તો એ તમામ સમુદાયને ભારતના બંધારણ દ્વારા શું પૂરું પાડવામાં આવેલું છે? અનામત આપેલું છે, રિઝર્વેશન, અનામત કોટા, કે એને શિક્ષણમાં જો અભ્યાસ કરવો હોય તો એને અમુક ટકા સબસિડી કોણ પૂરી પાડે છે? સરકાર. અને ફ્રીમાં પણ એ લોકોને ભણાવવામાં આવે છે. સરકારી નોકરી છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, એમાં પ્રવેશ માટે એની વસ્તીના આધારે એને શું આપેલું છે? અનામતની ટકાવારી. બરોબર, કે આવા પછાત જાતિના બાળકો છે એને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ પૂરી પાડે, સવલતો આપે, સુવિધાઓ આપે, ભોજન આપે, ફીમાં માફીની સગવડો આપે. આ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ એટલે આયોજન, એટલે કે એક પ્રકારની વ્યવસ્થા બંધારણમાં કરવામાં આવેલી છે. એટલે કે દેશના જે પછાત વર્ગો છે એને સામાન્ય લોકો છે, નોર્મલ વ્યક્તિઓ છે એની સાથે જીવન જીવી શકે તો એના માટે એને અનામત પૂરું પાડેલું છે. એટલે કે સરકાર એને અનામત આપે છે. શિક્ષણ છે, બરોબર, બધી જ કેટેગરીમાં સરકારી નોકરી મેળવી હોય તો પણ એ લોકોને અનામત આપે છે કે એની મદદથી એ ઉચ્ચ શિક્ષણ મેળવે અને પોતાની પરિસ્થિતિ નીચીમાંથી સારી પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવે. એટલે કે ગરીબીમાંથી એ શું બને? ધનિક બને. એવો પ્રયાસ કોણ કરે છે? ભારતનું બંધારણ. બરોબર, તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.